આપણે આવી ગયા છીએ જૂનાગઢ, એટલે હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એટલે મેં કીધું દેવાંશી પપ્પાને કે આપણે શરબત તો લઈને જ જવું છે. હવે મહેમાનો માટે ચા ન આપવાનું હોય, શરબત જ આપવાનું હોય ઉનાળાની સિઝનમાં. તો અને આપણે જૂનાગઢ આવી અને જો ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તો આપને યોગી શરબત યાદ આવે. કારણ કે આજ તો લગભગ મને અંદાજ છે એ પ્રમાણે તો લગભગ આપણે 12 વર્ષ થયા તો યોગીનું જ શરબત પી છીએ. કારણ કે આપણા ઘરમાં એકય બીજું શરબત આવ્યું નથી હજી લગીમાં. કોઈ પણ મહેમાન આવે તો મહેમાનને એમ થવું જોઈએ કે ના અમને શરબત પાયું ખરી, અને મહેમાન પૂછતા જાય કે આ શરબત ક્યું છે એમ. અને આપણે કહી કે આ શરબત તો મારા હાડુભાઈ એટલે કે યોગીનું છે જૂનાગઢ વાળા. મારા નણંદના લગ્નમાં રાખ્યું હતું ને ત્યાર પછી બધાએ પૂછ્યું ને ઘણાએ મગાવ્યું વાત. હા, આપણા બેનના લગ્નમાં શરબત હતું તો ઈ કે હતું યોગીનું. અને જય શ્રી કૃષ્ણ. હો આનંદ આનંદ. શું કે યોગેશભાઈ, આજ તો જૂનાગઢ આવ્યા હતા અને તમારો આગ્રહ હતો કે વાલી ખરે આવો આવો એમ. એટલે આજુ ખલે એવું નક્કી કર્યું, કીધું યોગેશભાઈ ની મુલાકાત લીધા વિના જવું જ નથી. અને ફાઇનલ તમારા કારખાને કે ઓફિસે પોગી ગયા. એ વાત સાચી. યોગેશભાઈ આમ જોઈ તો મારા હાડુભાઈ જ છે. એટલે આમ તો વારંવાર અમે ભેગા થતા જ હોય, પણ ક્યાંક પ્રસંગમાં અથવા ઘરે ભેગા થતા હોય, એની ઘરે રૂબરૂ જતા હોય, પણ કારખાને આપણે ન આવતા હોય. એટલે 1 વર્ષથી વાત છે આવું. અને આજ આપને ફાઇનલ વેત આવી ગયો અને આવી ગયા. અને યોગેશભાઈ ની જો કે અત્યારે સિઝન ખુલ્લી છે, કારણ કે ઉનાળો આવ્યો અને આપને હા, અને અમે એમને નથી આવ્યા અહીંયા. અમને થોડીક લાલચ છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને તો યોગેશભાઈ નું શરબત અમે લેતા જ, એટલે અમારી વરસથી લગી ઉપાધિ નહીં. જો હવે આપણે આવી ગયા ઉપર કારખાનામાં, કારણ કે અહીંયા પૂરેપૂરી શરબતની આખી પ્રોસેસ છે. એ પ્રોસેસ કઈ રીતે થઈ છે, કેવી રીતે બને છે, એ બધી આપણે યોગેશભાઈ વિગતવાર આપને માહિતી આપશે. યોગેશભાઈ તમે તમારી રીતે કહો યાર, ક્યાંથી બધું ચાલુ થઈ છે? પેલા છે ને નીચે ખાંડનું ગોડાઉન આવે. હા, તો ત્યાંથી અહીંયા જો ખાંડનું આ જે કન્વેર છે એમાં ખાંડ લોડ થાય. ખાંડ લોડ થાય ઉપર થઈને આમાં જે આ પ્રોસેસ ટેન્કમાં આવે જે, એટલે આ સ્પેશિયલ ખાંડમાંથી જ બને કે પછી આમાં તમે કઈ શેકરીનો ઉપયોગ કરો? ખાંડ જ આવે. આમાં તમારા છોકરા 5 ગ્લાસ પીવે ને તો એને ગળામાં કઈ નુકસાન ન થાય. હા એમ, કારણ એની અમારી ગેરંટી, જવાબદારી ને તમારી. પછી આજે આમાં આવી જાય આપણે દાખલા તરીકે આ પ્રોસેસ ટેન્કમાં આવી ખાંડ બધી આમાં આવી જાય. ખાંડ આમાં આવી જાય અને આમાં એનું સિરપ બને. સિરપ બને પછી એમાં જે ગરમ થાય ને એની ચાસણી તૈયાર થઈ જાય ને એટલે એની રીતે ઓટોમેટિક આ બીજી ટેન્કમાં વહી જાય. આમાંથી આ ટેન્કમાં પાછી જાય ચાસણી બનીને પછી. હા, પછી એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ ને આપણે જે નાખતા હોય એમાં મિક્સ થાય આ ટેન્કમાં. આમાં બધું મિક્સ થઈ જાય, એટલે કે મિક્સરમાં હાલે. હા, મિક્સરમાં. અમારી ભાષામાં અમે મિક્સર. હા, મિક્સરમાં. પછી મિક્સ થઈ ગયા પછી અહીંયા ફિલ્ટર થાય. આમાં 24 ગયણા હોય 5 માઇક્રોનના, એમાંથી પસાર થાય ને એટલે કોઈ ઝીણું પાર્ટિકલ ન જાય શરબતમાં. એ પાસ થઈને જો બીજું ઓલું આવે ઠંડુ થવાનું, એમાં ઠંડુ થઈને અને પછી જે આ સ્ટોરેજ ટેન્ક આવે, એટલે તરીકે આ ગુલાબનું શરબત છે તો આ ગુલાબની જે ટેન્ક હોય એમાં વહી જાય. હા, એટલે બધી ફ્લેવરના અલગ ટેન્ક. આ ગુલાબ છે, આ છે. દાખલા તરીકે જે શરબત હોય એની એક આખી ટેન્ક જ અલગ હોય. એ રીતે આમ 5 સ્ટોરેજ ટેન્ક હોય, એમાં સ્ટોરેજ થાય. અને પછી આપણી જે ફિલિંગ થાય એનું એ બધું નીચે જાય. એ જો અહીંથી નીચે થઈને અહીંથી આમાંથી નીચે વહી જાય નીચા ફ્લોરમાં. સમજાઈ ગયું? અહીંથી આ શરબત આખું નીચેના વહી જાય. હા, વાથી આપણે ખાંડ નાખે ને ત્યાંથી પછી ક્યાંય શરબત ને હાથ જ ન લાગે. ઉતારવામાં જે ઉપયોગ કરવાનો એમાં જ, બાકી ક્યાંય ઉપયોગ જ નહીં કરવાનો. નહીં, પછી આગળ આપણે નીચે ફિલિંગ લાઈનમાં જઈએ ત્યાં એમનેમ જ થાય. આ બધું આખું ઓટોમેટિક પ્લાન. જે નાની બેચૂન જે હોય ને અમુક ફ્રૂટ ક્રોસ માટેના જે એના માટેનું છે. આ એના બધા ફિલ્ટર છે. પછી આ બધા સ્ટોરેજ વાળા બધા. આ બધું ત્યાર માલ જ ભર્યો છે. હા, એ કેસર છે. બધી નોકી ફ્લેવર હોય ને. હા, એ કેસર. વાહ, આ કેસર છે. હા, એ બધા કેસરના ટોપ છે. આ બધા કેસરના જ. હા, આ એક ટોપમાં કેટલું સમય? આ એકમાં 300 બોટલ થાય. આ એકમાં 300 બોટલ થાય. પછી અંદાજ તમારે મારવાની કેટલી બોટલ ભરાઈ ગઈ આમાં?
કારણ કે 2 4 6 8 10 12 ને 14 ભર્યા છે ખાલી કેસરના. હવે આપણે ઉપરથી આવી ગયા નીચે, અને નીચે તો આપણે બધું જોયું તો આપણો તો આમાં મગજ કામ નથી કરતો, એવી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે યોગેશભાઈને પૂછ્યું કે યોગેશભાઈ તમે ઉપરથી કંઈક નીચે આવવાનું કહેતા હતા, એ કેવી રીતે આમાં છે? ઉપરથી જે આપણે લાઈન આવી ને જે સરબતની ઓલા ટેન્ક બતાવ્યા હતા ને તમને સ્ટોરેજ, એમાંથી પાછું આવીને પાછું બીજી વાર ફિલ્ટર થાય અહીંયા. આ ડબલ ફિલ્ટર પાછું આ પાછું બીજી ફરે. બીજા વાર ફિલ્ટર થાય અને પછી ફિલ્ટર થઈને આમ ફિલિંગ લાઈનમાં જાય. જો આ છોકરા અહીં બોટલ મૂકે, આમાં કઈ કચરો નથી તોય કાઢવો પડે, તોય આમ ધ્યાન રાખવાનું, હા કાળજી પૂરી લેવાની. કાળજી પૂરી લેવાની. અહીંયા બોટલ આ ફિલિંગ થાય. એ અહીંથી આ બોટલ મૂકે ત્યાંથી સીધી લાઈન જાય તો વાંધો કેપ દેવાય. અહીંથી આપણે આ બોટલો આખી કમ્પ્લીટ ભરાતી જ જાય છે, એનું માપ જ હોય ને બધું. હા, ફિક્સ માપ જ, બોટલ જ સાઈઝની હોય અને એટલું માપ આવે એટલે મશીન જ બંધ થઈ જાય ત્યાં. બંધ થઈ જાય ઓટોમેટિક ભરવાનું બંધ કરી દે. તો જો આમાં સીધા ઢાંકણા દેવાય. અહીંયા બોટલ આપણે ભરાઈને કમ્પ્લીટ થતી જાય છે, અને યોગેશભાઈ કેમ અહીંયા ઢાંકણા દેવાતા જાય છે કમ્પ્લીટ જાય. ક્યાંય તમને શરબતમાં હાથ અડાડેલ જ ન જોવા મળે. આમાં ક્યાંય શરબતના ડાગાઈ નથી થતા. નહીં, હાથ લાગે છે. આપણા રસોડામાં ઘરમાં ચોખ્ખું હોય ને એવું શરબત, જો આપણે યોગીનું શરબત પીધું તો ઘણું, અને આપણા સબસ્ક્રાઈબર જે છે એ યોગીનું શરબત ઘણું પીતા છે, પણ આપને એમ થયું કે આપણે યોગીનું શરબત પીવા કરતાં આપણે ડાયરેક્ટ એની રૂબરૂ વિઝિટ લઈ તો આપને ખબર પડે કે હકીકત વસ્તુ શું છે. કારણ કે બજારમાં દેખાતી વસ્તુ અલગ હોય અને બનતી હોય એ વસ્તુ અલગ હોય, પણ અહીંયા તો જે આપણે વિચારીને એનાથી કંઈક અલગ છે. કારણ કે ક્યાંય બોટલમાંય ડાઘ નથી, ક્યાંય મશીનરીમાં ડાઘ નંબરે, કે કોઈના હાથમાં ક્યાંય શરબતવાળા હાથ નથી. જો આપણે આ ભાઈ અહીં બેઠા હે, આવ કોરા જોઈ લ્યો, નકર બધું ભર્યું હોય. આપણે ગોલાન રેકડીએ ક્યાં ગયા હોય તો માખીઓ બનતી હોય, એની બદલે અહીંયા કોઈ વસ્તુ નંબરે ક્યાંય એટલી ચોખ્ખાઈ એમ એ કંઈક અલગ. અને વળી અહીંયા પાછા ભરાય છે, એમાં ને આમાં શું તફાવત? એમાં જે આપણે પ્લેન શરબત આવે ને ઓરેન્જ, મેંગો, ગુલાબ, એ બધા આમાં જે આપણે ઓલા પાર્ટિકલ વાળા આવતા ને ક્રોસ વાળા અંદર દાખલા પાઇનેપલ નો પલ્પ હોય એ બધું આ મશીનમાં ભરાય. એટલે આ અલગ ને ઓલું. આ જે ગુલાબ છે આ પાંદડી વાળું આવે એટલે પાંદડી વાળું આમાં ભરાય. સમજાઈ ગયું, ઓલું પાંદડી વિનાનું અને આ પાંદડી વાળું. પાંદડી વાળું આમાં ચેક કરે, અહીંયા કઈ છે નહીં, પાછું બીજી વાર. એટલે અહીંયા શરબતની લેબોરેટરી થતી જાય, કોઈ પણ વસ્તુ કાંઈ પણ આમાં હોય જ નહીં આમ તો જોકે, પણ તેમ છતાંય કે એક ઝીણી ઝીણી વસ્તુની કાળજી રાખી પછી જ આ ભરાઈને કમ્પ્લીટ થાય. હવે યોગેશભાઈ આની જે આપણે આગળ જોયું એની શું અહીંથી આ પ્રોસેસ છે? આ જે વસ્તુ છે ને આ નીચે આપણે કેપ દેવાની ને, હા, પછી એમાં અંદર સીલ લાગે આવું આ રીતના બોટલની અંદર. આ સીલ લાગતું જાય માથે દેવા, અને પછી ઢાંકણા ફિટ થઈ પછી પાછું. ઢાંકણા અહીંયા પાછું આ શું એ આ મશીનની લાઈનમાં આ જોવે કે એમાં કઈ છે નહીં ને આ પાર્ટિકલ અહીં લેબોરેટરી થતી જાય છે અને તપાસ થતી જાય કે આમાં કોઈ જાતની એની ચકાસ રહી ન જ આવી જોઈએ. એટલે અહીંથી તે પછી પાછા એના લેબલ લાગતા જાય એવું મને દેખાય છે. અહીંયા લેબલ જ લાગે, આમાં લેબલ કમ્પ્લીટ થતા જાય. લેબલ ભાવ બધી આમાં લાગે. વાહ, લેબલ અહીં કમ્પ્લીટ થતા જાય. ત્યાં સુધી બોક્સ પેકિંગ બસ. અહીંયા એવું લાગે કે હાથે હું એ મૂકવાનું કે અહીંયા ઓટોમેટિક અહીંયા હાથેથી જ બોક્સમાં અહીંથી આપણે બોટલ લઈને મૂકતા જાય. હવે તો આમે આ બજારમાં જ જવાનું છે. હવે અહીં કમ્પ્લીટ પૂરું થઈ ગયું ને, કમ્પ્લીટ થઈ ગયું, સિંહા ભરાઈ ગયા, એટલે આ પરબાર બજારમાં માલ વહી ગયા. એટલે હવે અહીંયા હાથ લઈ ગયો, કારણ કે આપણે આખા કારખાનામાં બોટલમાં લાગ્યો, શરબતમાં નથી લાગ્યો, શરબતમાં નથી લાગ્યો. એટલે આપણે બધે જોયું, જાણ્યું, મજા આવી. ક્યાંય પણ એને હાથ ન અડાયરો. અહીંયા હાથ આપણે સિંહો લેવો પડે મૂકવામાં, એટલે અહીંયા તો લેવો જ પડે, કારણ કે હવે તો બજારમાં જાય અહીંયા હાથ તો અડાડવો જ જોઈએ. હવે યોગેશભાઈ અહીંથી આપણે સિંહા તો બધાય ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. પછી બધું તમારો અહીંયા સ્ટોક અહીંયા જ થઈ છે. આ બધું સ્ટોક અહીંથી ટૂંકમાં એને જે આઈટમ હોય એના ટૂંકમાં થપ્પા લાગે અહીંયા. અલગ અલગ જે વેરાયટી હોય, ઓરેન્જ છે, પછી અહીં ખસ છે,
પછી આ જીરા મસાલા લીચી આ રીતના એ જ બધા રીતે અહીંયા સ્ટોક થતો જાય. હા એ પછી બાજુની ગોડાઉનમાં એ રીતે હોઈ જાય આ રીતે અલગ અલગ બધા ટૂંકમાં ફ્લેવર વાઇઝ સ્ટોક અલગ અલગ ફ્લેવર ના અલગ અલગ પછી જે ખોખા ભરાતા એ બધા આખો સ્ટોક જ અહીંયા છે. અને ઉપર એટલો સ્ટોક આપણે જોયો, નીચે એટલો સ્ટોક જોયો, અને જેટલો સ્ટોક હોય એટલું તો હમું યોગેશભાઈનો માલ ડિલિવરી પણ થતો હોય છે. હા. એ તો આપને ખબર નથી, પણ આ પ્લાન જોતા એવું લાગે છે કે આપણે એનો અંદાજ ન મારી શકી. એટલે આપણે કોઈ અંદાજ મારવો જ નથી કે કેટલો જાય, કારણ કે એ આખી પ્રોસેસ જોઈ એટલી ખાંડની ગાડીઓ ઠલવાતી હતી એ માહિતી આપણે અંદાજ આવી જાય કે આની કોઈ ગણતરી ન થાય આપણાથી. જો આપણે આખા કારખાનાની વિઝિટ લીધી અને જોયું અને બહુ મજા આવી, કારણ કે ઘણી ઠેકાણે ઘણા શરબત જોયા પણ યોગી જેવું શરબત ન જોયું. કારણ કે એની શરબતમાં મેન વસ્તુ તો ચોખ્ખાઈની છે કે અહીંયા ચોખ્ખાઈ એવી છે ને કે તમને ક્યાંય માખી જોવા ન મળે. નકર જ્યાં ખાંડનો ઉપયોગ થતો હોય, ગોળનો ઉપયોગ થતો હોય ને ત્યાં માખીઓ જાજી હોય. યોગેશભાઈ આપણે જોયું, જાણ્યું, મજા આવી, પણ તમે આ શરબત કેટલી પ્રકારના ને કેટલી જાતના બનાવો? આપણે 65 પ્રકારના શરબત બને છે. અહીં આખું લિસ્ટ છે. પ્રીમિયમ શરબત છે, ફ્રૂટ ક્રશ વાળા, પ્લેન સિરપ, લચ્છીમાં બનાવવા, ગોલા બનાવવાના, ફાલુદા બનાવવાના, આ ટૂંકમાં અલગ અલગ વેરાયટીના 65 શરબત આવે. 65 શરબત છે. હા. એટલે શરબત 65 જાતના બનાવે છે. કારણ કે 65 જાતના શરબત કેમ બનાવવા એ આપણે વિચારીને તો લગભગ આપણે વિચાર ન કરી શકી સપનામાં. કારણ કે 65 જાતની ફ્લેવર ગોતવી આપણે ક્યાંથી? હવે આ યોગેશભાઈએ ગોઈતી છે, કારણ કે એ બનાવે એટલે એને ખબર છે. યોગેશભાઈ આ શરબત પીવામાં અમે તો પીશી કાયમી, અને લગભગ તમારું શરબત અમે 8 થી 10 વર્ષથી પીશી. અમને તો કોઈ દી ગરું નથી પકડાનું, પણ કદાચ ગરું પકડાય ખરું આનાથી? આનાથી આપણે જોયું ને પ્યોર ખાંડ વપરાય. આપણે વાંથી તમે હા, ઈ ખાંડનો જોયું. ગોડાઉન જોયું હા. ત્યાંથી. પણ અમે એટલી ગેરંટી દઈએ તમારા છોકરા 10 ગ્લાસ પીવે ને તોય કઈ ન થાય. એ અમારી જવાબદારી કઈ તો થાય. એને શરદી ન થાય, આ ન થાય. દવા લેવી ન ટૂંકમાં એના પડે. ગળામાં કઈ એને તકલીફ ન થાય એમ. હા, કારણ કે આપણો દેવાંશ તો હે ને આખો દી યોગીનું શરબત લઈને જ બેઠો હોય. કારણ કે આપણે ઘરના હે એટલે આપણે તો સિંહા ખૂટતા જ ન હોય. એટલે આપણા દેવાંશને કોઈ દી શરદી નથી થતી. પછી અમુક વાતાવરણ ફરતું હોય અને થતી હોય, એ તો સામાન્ય મોટાવ નહીં થાય, નાના નહીં થાય, પણ યોગી શરબતથી ન થાય. એ અમને ખબર છે. 10 ગ્લાસ પીવે તો એને ગળામાં કઈ ન હા. થાય. અને આપણે કોઈને માની લો કે એક સિંહો બે સિંહા જોતા હોય તો છે ને આપણી ઓનલાઈન યોગી શરબત.com કરીને વેબસાઇટ છે ને, એમાં થાય ઓર્ડર કરે એટલે એને ડિલિવરી મળી જાય ત્યાં. એની ઘરે મળી જાય. એને ઘરે મળી જાય. જો કોઈને એક સિંહો કે બે સિંહા જોતા હોય, યોગી શરબતની જે વેબસાઇટ છે એના ઉપર તમે લોગિન કરો તો તમને ઘરે બેઠા પણ એક સિંહો શરબત મળી જાય. કારણ કે એવડું મોટું જોયું તો મને એવું લાગ્યું કે આ એક સિંહો થોડોક મોકલાવે, પણ યોગેશભાઈ તો એમ કે અમે એકય સિંહો તમારી ઘરે પોગાડી દેવું. એટલે ખરેખર યોગેશભાઈની સર્વિસ એ બહુ સારી કહેવાય એમ. અને યોગેશભાઈ આનું કદાચ માની લો કે એજન્સી જોતી હોય તો કોઈને એજન્સી અત્યારે તો લગભગ બધા ટાઉનમાં ચાલુ જ છે. બધે કે ખાલી હોય ને એવું હોય તો વાત અલગ છે. આ તમારા આખા ગુજરાતમાં જાય કે પછી બીજા રાજ્યમાં જાય? બીજા રાજ્યમાં જાય. કેટલા રાજ્યમાં જાય તમે? આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન એવા 2, 4, 5 બીજા રાજ્યમાં જાય. બીજા રાજ્યમાં જાય છે. હા. વિદેશમાં તમારો માલ જાતો એવું ખરું? અમુક અમુક જગ્યાએ જાય છે. અમુક અમુક હા, જગ્યાએ અરબ જાતો હોય. કન્ટ્રીમાં જાય. પછી આમાં એવું હોય હા. કે હકીકતમાં તો યોગેશભાઈ ની ખબર ન હોય કે એનું શરબત આફ્રિકા છે, અમેરિકા છે, ચાઇના છે, એમાં પીવાતું હોય લંડનમાં. કારણ કે એ પછી હગાવાલા જતા હોય ને એ ભેગું લેતા જતા હોય. એ યોગેશભાઈને ખુદને ખબર ન હોય. કારણ કે આપણા જે સબસ્ક્રાઈબર હોય અને એ આ શરબત પીતા હોય ને તો અમેરિકા લઈ જતા હોય ખરા. એવું હું મારા અંદરથી મને એવું લાગે છે.